નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગાંધી જયંતિ નિમિત્તે પાલનપુરમાં સ્વચ્છતા અભિયાન યોજાયું. સંસદીય સચિવ, કલેક્ટર સહિતના આગેવાનો અને અધિકારીઓએ કરી જુદા જુદા વિસ્તારોની સફાઈ. પાલનપુર ખાતેથી નશાબંધી સપ્તાહનો પ્રારંભ કરાયો. નશાબંધી સપ્તાહ દરમિયાન યોજાશે જનજાગૃતિના કાર્યક્રમો. યાત્રાધામ અંબાજીમાં ગંદકી નિહાળી ઠાકોર નેતા અલ્પેશ અકળાયો. અંબાજીની ગંદકી દૂર નહીં થાય તો સચિવાલયમાં ગંદકી ફેંકવાનો કર્યો હુંકાર. વડાપ્રધાનના જન્મવર્ષને ઉજવવા પાલનપુરમાં મોદી સમાજે યોજ્યો રક્તદાન કેમ્પ. 86 બોટલ રક્તનું દાન કરનાર રક્તદાતાઓનું મોદી સમાજે કર્યું સન્માન. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. તારીખ 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિવસની ઉજવણી પ્રસંગે પાલનપુર ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જળ સંપત્તિ અને ગ્રામ વિકાસ વિભાગના સંસદીય સચિવ શ્રી ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને સફાઈ અભિયાન અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પાલનપુર માનસરોવર પાસે સંસદીય સચિવ શ્રી, કલેક્ટર શ્રી જેનુ દેવન, જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરા, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નીલમબેન જાની સહિત અગ્રણીઓ અને અધિકારીઓએ હાથમાં ઝાડુ લઈને સફાઈ કરી હતી. આ પ્રસંગે સંસદીય સચિવ શ્રી ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે આપણને આઝાદી અપાવવામાં પૂજ્ય મહાત્મા ગાંધીજી અને બીજા અનેક વીર સપૂતોનું બહુ મોટું યોગદાન છે. પૂજ્ય બાપુએ ક્વિટ ઇન્ડિયા અને ક્લીન ઇન્ડિયાનો નારો આપ્યો હતો, જેમાંથી ક્વિટ ઇન્ડિયાનું સપનું ઈસવીસન 1947માં સાકાર થયું. આપણને આઝાદી મળી, પરંતુ ક્લીન ઇન્ડિયા કરવાનું કામ હજી બાકી છે. પૂજ્ય મહાત્મા ગાંધીજીના ક્લીન ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેને ખૂબ સારી સફળતા મળી છે. તેમણે કહ્યું કે પહેલું સુખ તે જાતે ન રહ્યા તે કહેવતને અનુસરીને આપણા ઘર, મહોલ્લા, શેરી, ગામ કે શહેરને સ્વચ્છ રાખી ગંદકી અને બીમારીઓથી દૂર રહીએ. એમણે કહ્યું કે શહેરને સ્વચ્છ અને સુંદર રાખનાર સફાઈ કામદારો સ્વચ્છતાના સાચા સમાકો છે. આપણી માનસિકતા બદલી સમાજમાં તેમનું માન સન્માન જળવાય તેવી ઊંઘ અને પ્રેમ તેમને આપીએ. એમણે જણાવ્યું કે આપણે સ્વચ્છતાના એટલા આગ્રહી બનીએ કે પોલિયો મુક્ત ભારતની જેમ ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોમાંથી કાયમ માટે મુક્તિ મેળવી રાષ્ટ્રને મજબૂત બનાવીએ. આ પ્રસંગે નગરને સ્વચ્છ રાખનાર સફાઈ કર્મચારીઓનું શાલ ઓઢાડીને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં શહેર અને ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતામાં 1 થી 3 નંબર મેળવનાર શાળાઓને પુરસ્કાર પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જસલેણી પ્રાથમિક શાળાના બાળકોએ 7 પગલા સ્વચ્છતાના વિષય ઉપર સુંદર નાટક રજૂ કરીને ઉપસ્થિત લોકોને સ્વચ્છતાના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. બનાસકાંઠાના ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ ઉપરથી ઇન્ડિકા કારમાં વિદેશી દારૂની ગુજરાતમાં ઘૂસણખોરી કરતા 2 રાજસ્થાની શખ્સોને ઝડપી પાડ્યા છે અને ગાડી તેમજ વિદેશી દારૂ જપ્ત કરી બનાવની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠામાં આજે ગાંધી જયંતિ પર્વે નશાબંધી સપ્તાહનો પ્રારંભ કરાયો છે. ત્યારે નશાબંધી સપ્તાહના પ્રારંભ પૂર્વે ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ ઉપરથી વિદેશી દારૂ ભરેલી એક ગાડી ઝડપી પાડી. ધાનેરા પોલીસ મથકના પીઆઈઆર કે પાઠક પોલીસ ટીમ સાથે રાત્રિના સમયે નેનાવા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક ઇન્ડિકા કારની ઝડપી લેતા તેમાંથી ₹45,000નો 12 પેટી વિદેશી દારૂ મળી આવતા ગાડી સવાર રાજસ્થાન સાચોરના લલિત હેમારામ માળી અને સાચોર ચોરાના સુરેશ ભીમારામ બિશ્નોઈની અટકાયત કરવામાં આવી હતી અને દારૂ તેમજ ગાડી મળી ₹1.45 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે ગુજરાતમાં ગાંધી જયંતિ પર્વે નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, તો બીજી બાજુ બુટલેગરો દ્વારા નશાબંધીના ધજિયા ઉડાવવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા બુટલેગરો ઉપર બાજ નજર રાખવામાં આવે તો નશાબંધી સપ્તાહ સાર્થક ગણાશે. પાલનપુર તાલુકાના બાદરગઢ ગામે આજે મહાત્મા ગાંધીના જન્મદિન ગાંધી જયંતિ નિમિત્તે ગામમાં પ્રભાત ફેરી અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગામના જાહેર માર્ગો અને વિવિધ વિસ્તારોમાં ઝાડુ લગાવીને સફાઈ કરવામાં આવી હતી. મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હોય તેમને તેમના જન્મદિન ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાનથી શ્રદ્ધાંજલિ આપવા માટે પાલનપુર તાલુકાના બાદરગઢ ગામે આજે ગાંધી જયંતિ નિમિત્તે વહેલી પરોઢે ગામમાં સ્વચ્છતાનો સંદેશો પ્રસરાવવામાં પ્રાથમિક શાળામાંથી પ્રભાત ફેરી યોજવામાં આવી હતી.
જે ગામના જાહેર માર્ગો ઉપર ફરીને લોકોને સ્વચ્છતા રાખવા સૂત્રોચ્ચાર કરીને જાગૃત કર્યા હતા. બાદમાં ગામના જાહેર માર્ગો ઉપર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવેલ, જેમાં ગામના સરપંચ આશાબેન આગલોડિયા, એસએમસી અધ્યક્ષ નારણભાઈ એસ પ્રજાપતિ, ગામ આગેવાનો, શાળાના શિક્ષકો, તલાટી સહિત ગ્રામજનો હાથમાં ઝાડુ લઈ જાહેર વિસ્તાર અને માર્ગોની સાફ સફાઈ કરી હતી. બાદમાં ગામ સભા મળી હતી, જેમાં લોકોમાં સ્વચ્છતા રાખવા અપીલ કરવામાં આવી હતી. પાલનપુરમાં સેવાભાવી લોકો દ્વારા શહેરના 18 જેટલા અંધજનોને હરિદ્વારની યાત્રા કરાવવામાં આવી રહી છે. હિન્દુ ધર્મમાં હરિદ્વાર ઋષિકેશનું ધાર્મિક મહત્વ રહેલું હોય પાલનપુરના અંધજનોને પણ યાત્રા કરી શકે તે માટે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 18 જેટલા પ્રજ્ઞાચક્ષુઓને આજે રેલવે મારફતે હરિદ્વારની યાત્રાએ મોકલવામાં આવ્યા છે. આ અંધજનોને શહેરના સેવાભાવી વસંતભાઈ શાહ સહિતના લોકોએ ફૂલહાર પહેરાવીને તેમજ મીઠાઈથી મોં મીઠું કરાવીને હરિદ્વારની યાત્રાએ પ્રસ્થાન કરાવ્યું હતું. જોકે અંધજનોના 7 દિવસના યાત્રા પ્રવાસનો તમામ ખર્ચ નવાગંજના આદ્યશક્તિ મંદિર દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 2 વર્ષથી પ્રજ્ઞાચક્ષુ બાળકોને કે જેમના માતા પિતા નજીક પ્રવાસ કરાવી શકે પણ દૂરના જે યાત્રાધામો છે ત્યાં લઈ જવામાં કદાચ એમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય એટલે પાલનપુર જીવદયા ટ્રસ્ટ અને કમલેશભાઈ શાહ અને એમના મિત્ર વર્તુળ જે મોટું છે એ બધાના સહયોગથી ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ અમે ગયા હતા અને આ વર્ષે પણ 9 પ્રજ્ઞાચક્ષુ અને બીજા સહાયક મિત્રો એમ કુલ મળીને 18 વ્યક્તિઓ હરિદ્વાર, દેહરાદૂન, લક્ષ્મણ ઝૂલા, રામ ઝૂલા, વૈષ્ણવદેવી, ભારત માતા જેવા સ્થળોએ લઈ જઈ અને સ્પર્શ દ્વારા આ બાળકોને એનો અનુભવ કરાવવામાં આવે છે અને કોઈપણ પ્રકારની બાળકો પાસેથી આપણો ખર્ચ લેવામાં આવતો નથી. ત્યાં આગળ સ્વામિનારાયણ ગેસ્ટ હાઉસ છે, ધર્મશાળા, એમાં બાળકોને આપણા ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવે છે. એટલે આવો પ્રવાસ દર વર્ષે થયા કરે એવી પ્રજ્ઞાચક્ષુ બાળકોની અને એમના માતા પિતાની અપેક્ષા રહેલી છે. ઓકે, અમારા સેવા જીવદયા ટ્રસ્ટ તરફથી આ અમારી બીજી સેવા છે. દર વર્ષે અમે આ રીતે બહુ મોટી સંખ્યામાં લઈ જઈએ છીએ. ગયા વર્ષે 18 જણા હતા, આ વર્ષે પણ લગભગ 18ની આસપાસ છે અને અમે એમની મરજીના બધા સ્થળોએ ફરવા લઈ જઈએ છીએ અને એમને ખૂબ તંદુરસ્ત રીતે લઈ જઈએ છીએ. એ જ રીતે એમને ફરી પાછા પાલનપુર એમના ઘર સુધી પરત કરીએ છીએ. એમના મોજ શોખમાં પણ એમની ખરીદી સમેત એ અમારામાં આવે છે અને તંદુરસ્તી સાથે અને એમના ફાળામાં પણ એમની કોઈપણ જાતની ફી લેતા નથી અને અમારા મિત્ર સહયોગથી આ પ્રવાસ કરીએ છીએ અને પ્રતિ વર્ષે આવતા વર્ષે પણ બહેનોને, બ્લાઇન્ડ ચક્ષુ બહેનોને અમારે લઈ જવાની પૂરી તૈયારી છે. આ રીતે અમારો નવો પ્રોગ્રામ આ રીતનો રહેશે. પાલનપુર ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસમાં નશાબંધી અને આબકારી કચેરી બનાસકાંઠા દ્વારા આયોજિત નશાબંધી સપ્તાહનો પ્રારંભ પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા ગોવિંદભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ પ્રસંગે આપણે સૌ વ્યસન મુક્ત સમાજ બનાવવાનો સંકલ્પ લઈ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. તેમણે કહ્યું કે નશો હંમેશા બરબાદી નોતરે છે, ત્યારે કોઈ પણ પ્રકારના વ્યસનોથી દૂર રહી સમૃદ્ધ અને શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ કરીએ. તેમણે કહ્યું કે વિદ્યાર્થી કાળમાં શિક્ષણ પ્રત્યે પૂરું ધ્યાન આપીને ઉચ્ચ શિક્ષણ મેળવી આદર્શ અને સમૃદ્ધ પરિવાર તથા સમાજનું નિર્માણ કરીએ. તેમણે વિદ્યાર્થીઓ તથા યુવાનોને જણાવ્યું કે કોઈ પણ પ્રકારના વ્યસનથી માણસની બરબાદી અને પતન થાય છે તે બાબત સારી રીતે સમજવાની જરૂર છે. આ પ્રસંગે બીએડ કોલેજના તાલીમાર્થીઓ વ્યસનો અને આજનું યુવાધન વિષય પોતપોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા. નશાબંધી અંગે યોજાયેલ નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાના વિજેતાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર્વજીવ હિતાવહ સર્વ સેવા ટ્રસ્ટના સંચાલક શ્રી રંગ સ્વામીજી, શ્રી સ્વામિનારાયણ કુળ કોલેજના આચાર્ય ડોક્ટર આર.કે. પ્રજાપતિ, નશાબંધી અને આબકારી ઇન્સ્પેક્ટર શ્રી ડી.એમ. પરમાર, શ્રી ગણેશભાઈ પટેલ, પીએસઆઈ શ્રી ફાલ્ગુની મોદી સહિત અધિકારીઓ, શિક્ષકો તથા સારી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે 2 ઓક્ટોબર એટલે પૂજ્ય ગાંધી બાપુની જન્મ જયંતિ નિમિત્તે સ્વામિનારાયણ ગુરુકુલ કેમ્પસમાં નશાબંધી આબકારી ખાતું જિલ્લા બનાસકાંઠા દ્વારા આયોજિત નશાબંધી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે ઉદ્ઘાટન સમારોહ યોજાયો, જેમાં બીએડ કોલેજના તાલીમાર્થીઓ, શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને મહેમાનોએ પણ આ કાર્યક્રમની અંદર ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો છે અને તમામ તાલીમાર્થીઓ અને વધારેલા મહેમાનોએ
વ્રત લીધા છે પૂજ્ય બાપુના 11 વ્રત, એમાંનું વ્યસન મુક્તિનું જે વ્રત છે, વ્યસન મુક્ત સમાજ કરવાનું જે વ્રત છે, એના માટે સતત પ્રયત્નશીલ રહીશું અને કાર્યશીલ રહીશું અને સતત સ્વચ્છતાના આગ્રહી રહીશું અને આ સમાજમાંથી વ્યસન દૂર થાય અને સ્વચ્છતા આવે, ઘર ઘર સ્વચ્છ બને અને સ્વસ્થ બને લોકો, એવો આગ્રહ આજના કાર્યક્રમમાં રાખવામાં આવ્યો છે અને ખૂબ જ સફળતાપૂર્વક આયોજન નશાબંધી અને આબકારી ખાતું બનાસકાંઠા જિલ્લા દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં શાળાના શિક્ષક મિત્રો અને કોલેજના અધ્યાપક મિત્રો અને તાલીમાર્થી મિત્રો જે સર્વે અને વિદ્યાર્થી મિત્રો ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. અસ્તુ, ધન્યવાદ. યાત્રાધામ અંબાજી ખાતે આજે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વ્યસન મુક્તિ માટે યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ ઉપસ્થિત રહીને હવનમાં આહુતિ આપવાનો લાવો લીધો હતો, સાથે મંદિરમાં આદ્યશક્તિના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકાર સામે વ્યસન મુક્તિ માટે નવો કાયદો ઘડવાની માંગ કરી હતી. સાથે વિવિધ માંગણીઓ સંદર્ભે આગામી 6 નવેમ્બરના રોજ ગાંધીનગર વિધાનસભા આગળ 15 લાખ લોકો દ્વારા ઘેરાવો અને દેખાવો કરવાના આયોજન અને વ્યસન મુક્તિની મુહિમને વેગ મળે તે માટે મા અંબાને પ્રાર્થના અને હવનમાં આહુતિ આપવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ દેશના વીરગતિ પામેલ શહીદોના આત્માને શાંતિ મળે અને અન્ય સૈનિકોને દુશ્મનો સામે લડવા બળ મળે અને માતાજી તેમની રક્ષા કરે તેવી પ્રાર્થના કરી હતી. જોકે અંબાજીના મહેમાન બનેલા અલ્પેશ ઠાકોર બસ સ્ટેન્ડથી પગપાળા ચાલીને મંદિર પહોંચ્યા હતા. તે દરમિયાન રસ્તામાં પડેલી ગંદકી જોઈને અકળાઈ ઉઠ્યા હતા અને અંબાજીની ગંદકીને 24 કલાકમાં દૂર નહીં કરાય તો આવતા મંગળવારે સચિવાલય ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી રાજ્યના તમામ યાત્રાધામોને સ્વચ્છ કરવાની માંગ કરી હતી. પાલનપુરના જૂનાગંજ બજાર ખાતે આજે ખેડૂત શિબિર યોજાઈ હતી, જેમાં સરકાર કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ અને વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન બાબુભાઈ જેવલિયાના અધ્યક્ષસ્થાને પાલનપુરના જૂનાગંજ ખાતે ખેડૂતોને ખેતીલક્ષી માર્ગદર્શન અને માહિતી આપવા માટે ખેડૂત શિબિર યોજાઈ હતી, જેમાં ખેડૂત આગેવાન ગિરીશભાઈ જગાણિયા, પાલનપુર માર્કેટયાર્ડના ચેરમેન ફતાભાઈ ધરિયા તેમજ સરદાર કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ હાજર રહીને ખેડૂતોને ઓછી મહેનત અને ઓછા ખર્ચે વધુ વળતર આપતી ખેતી પદ્ધતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે બનાસકાંઠા કૃષિ વિકાસ કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે આજે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશનના ચેરમેન કે જેઓ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના અધ્યક્ષ છે, તેઓના દ્વારા આજે કૃષિ વિકાસ કેન્દ્રનું ઉદ્ઘાટન થયું. આ કૃષિ ઉદ્ઘાટનના પ્રસંગ નિમિત્તે આજે મોટા પ્રમાણમાં ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોનો એક સેમિનાર રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો જોડાણા હતા. આ ઉદ્ઘાટન પ્રસંગે આવનારા દિવસોમાં કૃષિ વિકાસ કેન્દ્રના માધ્યમ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં એક નવતર પ્રયોગના માધ્યમ દ્વારા ખેડૂતોને આધુનિક ઓજારો દ્વારા ખેતી કરતા થાય અને ખેડૂતો જો પોતે ઓજારો ન ખરીદી શકે તો એ ખેડૂતોને વ્યાજબી ભાડાથી આપવામાં આવે અને આ ખેડૂતોને દાખલા તરીકે બટાકાના વાવેતરથી મોડી અને ખેતરમાં એનું ઉત્પાદન મળે, એનું ગ્રેડિંગ થાય અને એનું પેકિંગ થાય ત્યાં સુધીની તૈયારી આધુનિક ઓજારો દ્વારા કરવાની અમે તૈયારી કરી છે. એ ઉપરાંત કૃષિ વિકાસ કેન્દ્રના માધ્યમ દ્વારા સબસિડીયુક્ત એગ્રીકલ્ચરના તમામ સાધનો આપવામાં આવશે. તાડપત્રીથી મોડી અને ચાપ કટર હોય કે પછી ઇન્ટરકલ્ચરિંગના સાધનો હોય તો વિવિધ કંપનીઓ દ્વારા અહીં ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું. ગુજરાત કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા બટાકાની ખેતી કેવી રીતે કરવી, આપણા તેઓ એરંડા પાકમાં નેમાટોડનો જે પ્રશ્ન છે, મગફળીમાં નેમાટોડ અને વાયરસનો પ્રશ્ન છે, એના માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત એગ્રોના ચેરમેન, પાલનપુર માર્કેટયાર્ડના ચેરમેન શ્રી ફતાભાઈ અને તાલુકા સંઘના ચેરમેન શ્રી પરથીભાઈ અને એમની વિવિધ ડાયરેક્ટરશ્રીઓ અને બનાસકાંઠામાંથી ઋષિના કૃષિ ખેડૂતો અને કૃષિ આગેવાન પશુપાલક એવા અમારા લાલજીભાઈ લાલાવાડાના સરપંચ પણ ઉપસ્થિત રહી અને ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું છે. અને આવનારા દિવસોમાં પાલનપુર તાલુકાના માધ્યમ દ્વારા બનાસકાંઠામાં કૃષિ ક્રાંતિની શુભ શરૂઆત આજે નવરાત્રિના દિવસે શરૂઆત કરી છે.
એ આવનારા દિવસોમાં લાભ થશે. અને રાજ્ય સરકારે પણ એક જાહેરાત ગઈકાલે મારી રજૂઆતના અનુસંધાને કરી છે કે આવનારા 15 દિવસોમાં ખેડૂતોને જે નવા કનેક્શનો માગ્યા છે એમને તમામ ખેડૂતોને ડીપી આપી દેવાનો નિર્ણય કર્યો છે. અને ખેડૂતોને કૃષિ ઓજારોમાં કોઈ પણ ડીલર 1 રૂપિયો પણ સરકારે નિયત કરેલી કિંમત કરતો વધારે લેશે તો એને બ્લેક લિસ્ટમાં મૂકવાનો આપણા કૃષિ મંત્રી ચીમનભાઈ છાપરિયાએ અમને ખાતરી આપી છે. તો એનો લાભ મળશે. અને આજનો ખેડૂતોનો મુખ્ય પ્રશ્ન પાલનપુર તાલુકામાં પાણી મળે એના માટેની રજૂઆત ખેડૂતોની મળી છે. એ અમે રાજ્ય સરકાર સુધી વાત પહોંચાડી છે. અને આવનારા દિવસોમાં પાલનપુર તાલુકાના પાણીનો પ્રશ્ન હલ થાય એ તરફના અમારા પ્રયત્નો છે. અને મોટી સંખ્યામાં ખેડૂતોએ ખૂબ સહકાર આપ્યો છે, એ બદલ આભાર. બનાસકાંઠાના પાલનપુર ખાતે મોદી સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 67મા જન્મવર્ષ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજવામાં આવેલ, જેમાં મોદી સમાજના ભાઈ બહેનો દ્વારા 86 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું. સમાજમાં રક્તદાનને મહાદાનની ઉપમા આપવામાં આવી છે. રક્તની એક બૂંદ ક્યારેક મરણ પથારીએ રહેલ જિંદગીને નવજીવન બક્ષી રહી છે. ત્યારે સમાજને ઉપયોગી બનવા અને રક્તદાન મહાદાન સૂત્રને સાર્થક કરવા આજે ગાંધી જયંતિના પર્વે પાલનપુરમાં મોદી સમાજ દ્વારા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 67મા જન્મદિન નિમિત્તે તારાબેન સૌભાગચંદ મોદીના સૌજન્યથી લાયન્સ હોસ્પિટલ ખાતે ભૂમિ વોલેન્ટરી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં મોદી સમાજના ભાઈ બહેનો સાથે સમાજસેવી લોકોએ પણ ઉત્સાહભેર રક્તદાન કરવાનો લાવો લીધો હતો. જેમાં રક્તદાન કેમ્પના 67 બોટલ લક્ષ્યાંક સામે 86 બોટલ રક્ત એકત્ર થવા પામ્યું હતું. આ પ્રસંગે રક્તદાન કરનાર રક્તદાતા ભાઈ બહેનોને પ્રમાણપત્રોની ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે પાલનપુર મોદી સમાજના પ્રમુખ ડોક્ટર જીતુભાઈ મોદી અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ગાંધી જયંતિ નિમિત્તે પાલનપુરમાં સ્વચ્છતા અભિયાન યોજાયું. સંસદીય સચિવ, કલેક્ટર સહિતના આગેવાનો અને અધિકારીઓએ કરી જુદા જુદા વિસ્તારોની સફાઈ. પાલનપુર ખાતેથી નશાબંધી સપ્તાહનો પ્રારંભ કરાયો. નશાબંધી સપ્તાહ દરમિયાન યોજાશે જનજાગૃતિના કાર્યક્રમો. યાત્રાધામ અંબાજીમાં ગંદકી નિહાળી ઠાકોર નેતા અલ્પેશ અકળાયો. અંબાજીની ગંદકી દૂર નહીં થાય તો સચિવાલયમાં ગંદકી ફેંકવાનો કર્યો હુંકાર. વડાપ્રધાનના જન્મવર્ષને ઉજવવા પાલનપુરમાં મોદી સમાજે યોજ્યો રક્તદાન કેમ્પ. 86 બોટલ રક્તનું દાન કરનાર રક્તદાતાઓનું મોદી સમાજે કર્યું સન્માન. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.